નમસ્કાર મિત્રો, વાર્તાનો સમય ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું ઉમિયાશંકર તેરૈયા. ફરી એક વખત નવી વાત લઈને આપની સમક્ષ આવ્યો છું ને વાર્તાનું નામ છે કસ્તુરબાની શાળા. તો ચાલો મિત્રો વાતની શરૂઆત કરીએ. હવે મિત્રો 1917ની અંદર બિહારની અંદર ચંપારણમાં જ્યારે અંગ્રેજોએ ખૂબ બધા અત્યાચારો શરૂ કર્યા, પ્રજાને ખૂબ રંજાડવાની શરૂ કરી, દરેક રીતે પ્રજાને કોઈને કોઈ કાયદાઓ નવા લાદી, કોઈને કોઈ નવા ટેક્સો લાદી અને ખૂબ પરેશાન કરવામાં આવતા હતા. હવે ત્યારે ગાંધીજીને કોઈએ કેવડાવ્યું પત્ર દ્વારા અને કીધું કે બિહારની અંદર જે દુઃખી પ્રજા છે એને વધારે કનડગત કરવામાં આવે છે, જેથી કરીને તમે અહીંયા આવો. એટલે ગાંધીજીએ જાણવાનો પ્રયત્ન કર્યો અને લેટર દ્વારા જાણ્યું કે ખરેખર અંગ્રેજો કઈ રીતે પરેશાન કરે છે. એટલે ખબર પડી કે કંઈક જમીન ઉપર એવો ખેડૂતો ઉપર એવો ટેક્સ નાખ્યો હતો અને 3 ગઠરી કે એવો કંઈક કાયદો નાખ્યો કે ખેડૂતોએ ટેક્સ ભરવાનો. એટલે ખૂબ પરેશાન હતા મજૂરો, ખેડૂતો બધા. એટલે ગાંધીજી ચંપારણ પહોંચે છે, સાથે કસ્તુરબા પણ છે અને ત્યાં એક નાના એવા મકાન એટલે કે આશ્રમ જેવું તૈયાર કરી અને રહે છે અને બધા સત્યાગ્રહીઓને ભેગા કરે છે અને અંગ્રેજો સામે લડત માંડે છે. એટલે ગાંધીજી પહેલે શરૂઆત એવી કરે છે કે જે કાંઈ મળ્યા ને એ બધાને એવું કહે છે કે અહીંયા આજુબાજુના વિસ્તારની અંદર આ બાળકોને પહેલાં શિક્ષણ આપવાની શરૂઆત કરો. મહોલ્લાઓમાં, ગલીઓમાં, નાના ગામની અંદર ગમે અહીંયા નાની શાળા 5-15 બાળકોને ભેગા કરી અને એને શિક્ષણ આપવાની શરૂઆત કરો. ખૂબ બધી શાળાઓ શરૂઆત કરાવે છે બિહારની અંદર ચંપારણમાં અને પછી પોતાની લડાઈની શરૂઆત કરવાની તૈયારી કરે છે. એટલે એક દિવસ એમાં બધા બેઠા છે અને શાંતિથી કસ્તુરબા પણ બેઠા છે અને ત્યારે ગાંધીજી વાતમાં કસ્તુરબાને એવું કહે છે કે બા એક કામ કરો ને, તમે પણ એક શાળા શરૂ કરી દો જેથી અહીંયા આપણે આજુબાજુમાં રહેતા બાળકો પણ શિક્ષણ મેળવતા થઈ જાય. એટલે કસ્તુરબા અચંબામાં પડી જાય છે, બધા બેઠા બધા વિચારમાં પડી જાય છે. હવે બા ગુજરાતી જાણે અને અહીંયા બાળકો બિહારી ભાષા, ગુજરાતી ના સમજે, બા છે એ બિહારી ભાષા ના સમજે. એટલે બાએ આમ આશ્ચર્ય પામતા કીધું કે હું કઈ રીતના શાળા શરૂ કરી શકું, હું કઈ રીતે ભણાવી શકું, હું તો અહીંની સ્થાનિક ભાષા જાણતી નથી, તો હું બાળકોને કઈ રીતના ભણાવી શકું. ત્યારે બાપુએ કીધું કે પ્રયત્ન તો કરો, શાળા તો શરૂ કરો અને શિક્ષણ આપવા માટે ક્યાં કોઈ ભાષાની જરૂરિયાત છે બા, તમે કેમ નર્વસ થઈ જાઓ છો. મિત્રો બધા આજુબાજુમાં સાંભળનાર વ્યક્તિઓ છે ને આમ અચંબામાં પડી ગયા કે બાપુ કહેવા શું માગે છે. એટલે ગાંધીજીએ પછી કીધું કે અહીંયા આપણી આજુબાજુમાં જે બાળકો રહે છે એ શું કહેવાય કે એને બધાને ભેગા કરો અને એને શિક્ષણ એટલે કે મૂળાક્ષરો કે અંક જ્ઞાન ના આપો તો કંઈ વાંધો નહીં, કેમ કે તમારી ભાષા એ નથી જાણતા, એની ભાષા તમે નથી જાણતા, પરંતુ એને સ્વચ્છતાના પાઠ શીખવી શકો કે નહીં. એ બાળકો મેલા ઘેલા રખડે છે, એના વાળ વધી ગયેલા છે, એના નખ વધી ગયેલા છે, એ જે ખોરાક ખાય છે એ અસ્તવ્યસ્ત રીતે ખાય છે, એના કપડાં એકદમ ગંદા છે. તો આ બધું બાળકોને નવડાવી ધોવડાવી શકો, તમે સ્વચ્છ રાખી શકો, બાળકોને એમની માતાઓ સાથે તમે બેસો અને આ સ્વચ્છતાના પાઠ શીખો. આવી શાળા ના ચલાવી શકાય. બધા સાંભળી અને શબ્દ થઈ ગયા કે ના ખરેખર એટલે જ તો ગાંધીજી કહેવામાં આવે છે. મિત્રો એ વિચાર કોઈને ના આવ્યો, બધા કે નાના બાપુને કાન પકડી ગયા, તમારી વાત સાચી છે. અને બીજે જ દિવસે મિત્રો કસ્તુરબાએ નાની એવી એક શાળાની શરૂઆત કરી, 5-15 છોકરાઓને બોલાવી અને સ્વચ્છતાના પાઠ શીખવવાનું શરૂ કર્યું. બાળકોને નવડાવી ધોવડાવી, સ્વચ્છ ધોયેલા કપડાં પહેરાવ્યા અને આજુબાજુમાંથી બાળકોની માતાઓને બોલાવી અને ધીરે ભાષાનું કોમ્યુનિકેશન નહોતું, પરંતુ આ વર્તન દ્વારા અને ધીરે કોઈ પણ પરિસ્થિતિ દ્વારા શીખવી અને એ સ્વચ્છતાના પાઠ શીખવવાની શરૂઆત કરી અને બાળકોમાં એક સારી ટેવ પાડવાની શરૂઆત. મારી દરેક વાતમાં હું અવારનવાર કહું છું કે શિક્ષણ એટલે મૂળાક્ષરો કે અંક નહીં. શિક્ષણ એટલે એક જીવન શિક્ષણ છે, એ ખૂબ મહત્ત્વનો ભાગ છે. માણસના જીવનમાં રોજબરોજની પ્રવૃત્તિઓ કઈ રીતના સારી રીતે કરી શકે એ પણ એક શિક્ષણનો ભાગ છે. અને કસ્તુરબાએ આ શાળા શરૂ કરી અને શાળાની અંદર ખૂબ બધી માતાઓ આવવા માંડી અને પોતાના બાળકોને સ્વચ્છતાના પાઠ અને ધીરે સ્વચ્છતા એવડું બધું મોટું સ્વરૂપ લીધું કે બધા બાળકો છે એ સ્વચ્છ થઈ અને જ્યાં અક્ષર જ્ઞાન ને અંક જ્ઞાન અપાતું હતું ત્યાં જવા માંડ્યા.
એટલે બાપુની આ વાતથી બધા ખૂબ ખુશ થયા અને ઠેર ઠેર જગ્યાએ જ્યાં સુધી ચંપારણનું સત્યાગ્રહ ચાલ્યો, જ્યાં સુધી એ લડાઈ ચાલી, ત્યાં બધે ઠેર ઠેર જગ્યાએ સ્વચ્છતાની શાળા શરૂ થઈ હતી અને એ લાંબો સમય સુધી આ બાપુનું સ્વચ્છતાનું અભિયાન ચાલ્યું હતું. એટલે કહેવાય છે ને કે કોઈ મહાપુરુષ શું કામ કહેવામાં આવે છે કે જે સામાન્ય માણસ વિચાર કરે એનાથી કંઈક અલગ વિચારી શકે, એનાથી કંઈક અલગ કરવા માટે માણસને ઉપયોગી થઈ શકે, આ જીવસૃષ્ટિને ઉપયોગી થઈ શકે, સમયકાળ દરમિયાન પરિવર્તન કરી શકે, જે અશક્ય હોય વસ્તુને શક્ય કરવા માટેના વિચારો જેને આવતા હોય આને જ મહાપુરુષ કહેવાય. બાકી ગાંધીજીને ક્યાં કોઈ આપણા કરતાં 2 હાથ વધારે હતા કે 1 મગજ વધારે હતા એવું તો હતું નહીં. અનેક વ્યક્તિઓ હોય છે કે સરદાર વલ્લભભાઈ પટેલ છે, આવા અનેક વ્યક્તિઓ છે કે જે આપણા જેવા સામાન્ય જ માણસ હતા, છતાં પણ આપણે એને આજે વર્ષો પછી પણ વાતમાં યાદ કરવા પડે છે. શું કામે? કે આપણાથી કંઈક અલગ વિચારતા હતા, આપણાથી કંઈક અલગ ભાવના હતી, કંઈક બીજા લોકોનું સારું કરવાની ભાવના હતી, દેશ માટે મરી પરવાડવાની ભાવના હતી. દરેક નાના મોટા નાગરિકને, ગરીબ હોય કે તવંગર હોય, દરેકને પોતાનો ભાઈ માનતા, દરેકને પોતાનો પરિવાર માનતા, સ્વાર્થ નહોતો. દેશ ભાવના એ જ મોટી ભાવના હતી. જ્યાં સુધી દેશવાસીને પૂરું જમવાનું ન મળે તો પોતે જમતા નહીં, જ્યાં સુધી દેશવાસીને પહેરવા કપડું ન મળે તો પોતે પહેરતા નહીં. કેટલા કિસ્સા સરદાર વલ્લભભાઈ પટેલનો કિસ્સો તમે સાંભળો. પોતાના ધર્મપત્નીનું અવસાન થાય છે અને કોઈ એક નાગરિકનો કેસ લડતા હોય છે, ત્યારે મનમાં વિચાર ગાંઠ બાંધી લે, જે થઈ ગયું એ તો થઈ ગયું. એને ચાલુ કોર્ટમાં તાર મળે છે કે તમારા ધર્મપત્નીનું અવસાન થયું છે અને ત્યારે મનમાં વિચારે છે કે જે થઈ ગયું એ તો થઈ ગયું, આજે આ કેસ અધૂરો છોડીને જઈશ તો કોકને અન્યાય થઈ જશે. આ મહાનતાના વિચારો છે અને એટલે જ તો આપણે વાતે આજે ગાંધીજી અને વલ્લભભાઈ પટેલ સરદાર, એટલે જ વાતમાં સરદાર ગાંધીજી બાપુ કરવું પડે છે. આવા મહાન વિચારધારકો હોય ને એ જ મહાન વ્યક્તિઓ હોય છે. આશા રાખું છું કે આજે આ કસ્તુરબાની શાળા એટલે કે સ્વચ્છતાની શાળા વિશેની વાત આપને ગમી હશે. આવી નવી વાતોનું નોટિફિકેશન આપણને મળતું રહે, મારા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે, એના માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. નવી વાત લઈને ના આવું ત્યાં સુધી અસ્તુ. જય હિન્દ.